તાર પરીક્ષા ને મહિનો બાકી નથી રહ્યો, થોડાક દી મહેનત કરવાની, બસ તમને કોઈ નથી કહેવાનું, જોઈજો ને ટીવી. આજ તાર પપ્પાને કહી જ દેવું હોય, આ ચેનલ ને વાઈફાઈ ને બધું હમણાં બંધ જ કરાવી દો, તો જ તમે ભણશો. આ લાખો રૂપિયા ફી માં જતા રહે. મોબાઈલ નું નામ તો તું લેતો જ નહીં. ના, હજુ તું 10માં હું, ભલે તાર બધા ભાઈબંધ લાયા હોય, જ્યાં સુધી તાર 12મું ધોરણ પૂરું ના થાય ને ત્યાં સુધી તને મોબાઈલ નહીં મળે. તાર નહીં ભણો ને પછી મજૂરી કરવી પડશે ને, તાણે આમાં યાદ આવશે કે ના મમ્મી સાચું કહેતી હતી. એમ કરતા તાર વાંચી લો ને, તાર પપ્પાનું ગામમાં કેટલું નામ છે. તું ફેલ થા ને તો એમને શરમ આવે. તમને વાંચવા હું વહેલા ઉઠાડું, ટાઈમે નાસ્તા બનાવી દઉં, બધું ધ્યાન રાખું, તોય તમે વાંચવામાં ધ્યાન ના દો ને ફેલ થાવ તો બધાય માનું જ ગળું પકડે કે માએ ધ્યાન ના આપ્યું. અને તાર પપ્પાને પછી પહોંચાતું નથી, ખબર હે ને તને? એ મને જ કહે કે તું વાંચવા નથી બેહારતી. વાંચવા હું બેહારું, તમારા મગજમાં થોડીક માં ઘૂસી જાય. મહેરબાની કરો અને થોડાક દી વાંચી લો બાપા. કાલથી તાર બપોર ભાત નહીં ખાવાના. ભાત ખાસ ને એટલે આખો દિવસ ઝોકા જ ખાસ. કાલથી ઘરમાં